હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને યતરાજભાઈ હજી અત્યારે સ્કૂલે ગયા અને આપણે કરવી છે કામ. અને જયદીપ હજી ફૂટાશે, એમને હમણાં મોડા જવાનું હોય તો એટલા નિરાતે જાગે અને ચા પાણી કરે, નાય તો એને સીધા ભાગે. તો જો જયદીપ નું છે ને ડુંગળી બટેકાનું શાક બની ગયું છે, એ કાઢી લેવી અને મારી હાટું આપણે ચણા બાફવા મૂકી દીધા છે અને લોટ હોતાને બંધાઈ ગયો છે. યતરાજભાઈ અત્યારે જાગ્યા ને કે મને બહુ ભૂખ નથી ને, લોટ બાંધેલો હતો તો મેં રોટલી કરી દઉં અને શાકે તૈયાર જ છે, તું ખાઈ લે. કે મને બહુ ભૂખ નથી એટલે મારે કેળા ખાવા છે, કેળા ખાઈ અને નાસ્તો લઈ અને એ ભાઈ વહી ગયા છે. હવે જયદીપ જાગે તો આપણે રોટલી જો ભૂખ લાગશે તો પેલા બનાવીને ખાઈ લેશું, નહીં લાગે તો ભાઈ જયદીપ ને વાટે રહીશું. તો હાલો હવે કામ પૂરું કરવી. હજી જો કપડા છે ને મશીનમાં ધોવા નાખ્યા હતા તો કપડા ધોવાઈ જશે. વાસણ હવે મેં કીધા શાક કાઢી લઉં પછી હારવાર ધોઈ નાખવી આપણે. તો અત્યારે છે ને વાગ્યા છે 11 અને જયદીપ જાગી ગયા છે તો એમની હાટું છે ને આપણે ચા બનાવવા મૂકી દીધી છે. તો જયદીપ જાગ્યા ને એમને ચા ની હારોહાર છે ને એક બીજી સરપ્રાઈઝ આપવાની છે આપણે. જયદીપ એ સરપ્રાઈઝ જોતી ન જોતી કા માણા હા પાડે ના પાડે હે, બોલો કા ચેવી હોય ઈ કયો ને. એટલે હું તમે વિચારો હો ના પાડો હોય એમ નથી જોતી, કઈ નઈ હાલો નથી દેવી. તો ફાઇનલ છે ને ભાઈ આપણે યુટ્યુબ નું પેમેન્ટ આવી ગયું છે. અત્યારમાં જયદીપ ને ઈ સરપ્રાઈઝ દેવાની હતી પણ એમને જોતી નથી ને એટલે નથી. તો આપણે યુટ્યુબ નું પેમેન્ટ આવી ગયું છે અત્યારમાં. સવારમાં જાગ્યા તા મેસેજ આવી ગયો તો હાલો ચા પાણી કરી લેવી. હું નહીં એટલે જયદીપ ચા પાણી કરી. હાલો પીવી ચા કે નથી? સરપ્રાઈઝ ના ચક્કર માં અહીંયા જો થઈ જોઈએ બંધમ ધ્યાન ના રહ્યું. સરપ્રાઈઝ દેવાના ચક્કર માં ચા ઉભરાઈ જઈ તો માઈ ગયું. આ પછી સારું કરવું પડે ને થઈ પડે. તો અત્યારે છે ને થઈ ગયો છે 1:15 અને આપણે બેસી ગયા છીએ જમવા. મારું જો ચણાનું શાક છે, રોટલી છે, છાશ છે અને જયદીપે છે ને ખાઈ લીધું. હું રોટલી કરતી હતી ત્યારે ડુંગળી બટેકાનું શાક અને રોટલી. તો હાલો હવે જમી લેવી. તેમાં પછી તો ચોકડીમાં જવાની થાય આળા, સીધી ઊંઘ જ આવે. પણ હવે જોવી છીએ હવે પૂરી સી કે કામ કરવી એ હશે પછી આપણે આગળ ગઈશું. કેમ કે અત્યારે વરસાદ આવે છે અને આમથી મન છે ને ખાઈ લો ને પછી નકરી ઊંઘ જ આવે, પછી કામ કરવાનું કઈ મન ના થાય. કઈ નહીં હાલો પેલા ખાઈ લઈ. અત્યારે છે ને આપણે જમી લીધું છે. જો જયદીપે એમનું શાક છે ને થોડુંક પડ્યું રહેવા દીધું અને મારથી ને મારું શાક હતું એ ખૂટ્યું નહીં એટલે રહ્યું છે. તો હાલો હવે છે ને વાસણ જો અહીંયા પડ્યા છે ને સામે પડ્યા છે, પણ હવે એવો વિચાર કરું છું કે 10-15 મિનિટ છે ને થોડીક વાર પૂરું પછી પાછા આપણે હમણાં ચા બનાવી છે તો પછી પાછા વાસણ ધોવાના થશે જ તે એટલે મૂકી દેવી. અને હવે છે ને બધાને નાની છોકરીઓને ગોયરું અને મોટાને વ્રત હમણાં શરૂ થઈ જશે. અને પેલા તો છે ને ગામડામાં બધા જુવારા વાવતા અને સિટીમાં તો હવે અમુક જણા વાવતા હોય, અમુક તૈયાર લઈ લેતા હોય. હવે તૈયાર મળે એટલે અમુક ને વાવવાની ઉપાધિ નથી હોતી, તૈયાર લઈ લે પછી હરખા ના થયા હોય થાય તો. એટલે પેલા અમે જયારે નાના હતા ને ત્યારે અમારે તો છે ને છઠ ના વાવતા. એમ કેતા કે છઠ ના વાવે ને તો છોગાળા થાય, મોટા હારા થાય એમ કેતા અને છઠ ના વાવતા. અને અત્યારે તો હવે ઘણા ખરા બધા વ્રત રે છે નથી રહેતા ને એવું બધું થતું હોય. અને મેં તો છે ને જો ગોયરું કરી છે, વ્રત કર્યા છે, ફૂલ કાજળી કરી છે, પછી બસ ઈ કર્યા છે અને એક ચોખા કાજળી કરી છે. એમાં તમે જેટલા વિડીયો જોતા હોય ને એમાંથી ચોખા કાજળી કોને કરી છે ને એ મને કહેજો. કેમ કે ગોયરું વ્રત ને ફૂલ કાજળી રહ્યું ને ઈ છે ને હેલું છે અને ચોખા કાજળી છે ને ઈ થોડુંક અઘરું છે. કેમ કે ઈ છે ને અમારી સાઈડ ના બધા હશે ને જે અમદાવાદ સાઈડ ના ઈ ઘણા ખરા ચોખા કાજળી રેલા હશે, એને ખબર હશે. એમાં એવું હોય કે ચોખા હોય તો જે ચોખા થાય ડાંગર થાય એ ડાંગરના જે દાણા હોય ને એમાંથી ફોલવાના હોય, ચોખા કાઢવાના હોય આપણે હાથેથી ફોલી. એમાં પેલું વર્ષ હોય ને તારે 1101 ફોલવાના હોય, તો બીજા વર્ષે 2202, ત્રીજા વર્ષે 3303, એમ પાંચમા વર્ષે 5505 દાણા ફોલવાના હોય. ડાંગરનો જે ઓલું આવે એમાંથી ફોલી હાથેથી ફોલીને ચોખા કાઢવાના હોય અને એ રીતના 5505 પાંચમા વર્ષે ભેગા કરવાના હોય. અને ઈ ચોખા ભોળાનાથને ચડાવવાના હોય. જે રહ્યા હશે એને તો ખબર હશે, પણ જે નહીં રહ્યા હોય ને એને એનો આઈડિયા કાંઈ નહીં હોય. તો ઈ ચોખા ફોલવામાં છે ને ઘણી વાર તો નખે હાવોલા થઈ જાય અને દુખવાય મંડે ને એવું બધું થાય. તોય તે
અમે રેલા છીએ. અમારી પછીની કોઈ છોકરીઓ નથી રહેતી લગભગ, કેમ કે મારે છે ને ચોખા કાજળી ઉજવવાની હજી બાકી છે. કેમ કે અમારે છે ને જે ચોખા કાતળી પછી રહ્યા હોય ને એને ગોળણી કરવાના હોય, તો પછી કોઈ રહેતું નતું એટલે એ ઉજવવાની મારે બાકી રહી જતી. તો પછી છે ને ગમે ત્યારે હવે આપણે 5 કુવાથી છોકરીઓને છે ને ગોળણી કરી અને જમાડી દેશું, અને એક વ્રત ઉજવવાનું બાકી રહી ગયું છે એ પછી આપણે પૂરું કરી દેશું. તો તમારા કોઈમાંથી જો કોઈ રહ્યું હોય ને ચોખા કાજળી, તો કે મને કોમેન્ટ કરીને કહેજો કે હા અમે રહ્યા છીએ એમ. બાકી હું તો ચોખા કાજળી, ફૂલ કાજળી વ્રત અને ગોયરું આ રહીશું. અને અત્યારે હાલમાં છે ને હવે શ્રાવણ મહિનામાં લાલ શુક્રવાર જે જીવંતિકા માનું આવે ને એ શુક્રવાર અને એક ઋષિ પાંચમ, આ 2 સિવાય હું એકય વાર રહેતી નથી હવે. કેમ કે હવે મારથી છે ને ભીખું રહેવાતું જ નથી. અમથા છે ને આખો દિવસ વયો જાય, કામમાં હોય ને તો આખો દિવસ વયો જાય ને તો એમ ના થાય મારે ખાવાનું બાકી છે એમ. જે દિવસે કઈ કર્યા હોય ને ત્યારે ભૂખ લાગે, એટલે પછી અમે રહેવાનું જ બંધ કરી દીધું. એક શુક્રવાર રહું અને એક ઋષિ પાંચમ તો બસ. અને ઈ ચોખા ફોલવાના તો હોય, પણ ઈ ચોખામાં છે ને જો પીળો દાણો હોય ને તોય ના હાલે, લીલો દાણો હોય તોય ના હાલે, લાલ દાણો હોય તોય ના હાલે, અને થોડો ઘણો દાણો તૂટી ગયો હોય અણી કે સેજ અમથો દાણો તૂટી ગયો હોય ને ચોખાનો તોય ના હાલે. આખો ચોખાનો દાણો હોવો પડે. પછી એ તમે ફોલી નાખો ને તૂટી જાય તોય નહીં હાલે, ના હાલે. અને અંદરથી બસ તમે ફોલ્યા પછી લાલ નીકળો, પીળો નીકળો, લાલ એવો ગમે બીજો કલર નો નીકળે તો નહીં, ના હાલે. એમ વ્હાઈટ જ તે આખો હોવો જોઈએ, એ રીતના હોવો જોઈએ. અને એ પાછા બધા હાથેથી ફોલવાના હોય. ઘણા તો પેલા છે ને ઠીકરેથી ઘસી નાખતા. તો મારી બેન છે ને મોટા, મારા માથી મોટા છે ને ઈ ઠીકરેથી ઘસતા, ઠીકરેથી ઘસીને કાઢી નાખતા. પણ આપણે રહેવું હોય તો પછી છે ને સરખી રીતે આપણને એમ થાય ફોલી શકશું તો ફોલવાના, તો રેવાય. નહીં તો પછી છે ને ઠીકરેથી ઘસીને કાઢવામાં પછી ના ઓલા તોય ઓલા થઈ જ જાય એમ. એટલે પેલા તો છે ને ઘણા ઠીકરેથી ઘસીને કાઢી નાખતા, પણ મેં તો છે ને ઠીકરેથી ઘસીને નથી કાઢ્યા. બધા છે ને સ્કૂલે જાતા ને તો અમે ડબ્બીમાં ભરી જાતા. સ્કૂલમાં થોડો ઘણો ટાઈમ મળે ને તો જેટલો ટાઈમ રહે એટલા એમને ફોલતા. થોડોક મહિનો અગાઉ લગભગ ફોલવાનું ચાલુ કરી દેતા, તો ચોખા કાજળી આવે ને તો ફોલવાનું પૂરા થઈ જાય. અને જેનથી ના ફોલાય એ પછી છેલ્લે ઠીકરા વાળી કરે, ઠીકરું લઈ લે પછી નીચે જમીન એરી ને તો રોડ ઉપર ઘસા કરે એટલે નીકળી જાય. પણ એ પછી છે ને ચોખામાં નકરા લીટા પડી જતા હોય, થતું હોય. પણ હવે જે રીતના અમુક રહેતા હોય એ રીતના રે. તો હાલો હવે આ બધા વાસણ બધું મૂકવી અને થોડીક વાર કરવી આરામ, પછી પાછા કામ કન્ટિન્યુ કરશું. કેમ કે કામમાં તો છે ને હું નવરી થતી જ નથી. જયદીપ મને કેમ એ કે ખોટું થયું, એ કે આની કરતા છે ને કે 2 BHK ને 1 BHK નો ફ્લેટ હોત ને તો તું ફટોફટ નવરી થઈ જાત. મેં કીધું 1 BHK નો હોત ને તોય હું નવરી ના થાત. કેમ કે અમે પેલા જ્યાં રહેતા એ ગાળાની જગ્યા હતી. આમ એક રૂમ, આમ 2 રૂમ રસોડું થઈ જાય, અને આમ રૂમ રસોડું જ હતું. અમારે આગળ ખુલ્લી જગ્યા હતી, ધાબુ હતું. જેને જૂના બ્લોગ જોયેલા હશે એને ખબર જ હશે, 1.5 મહિના પહેલાના. તો અહીંયા મારે બપોર થઈ જતું કામમાં. તો પછી અહીંયા તો બધું હમું કરવી ના તે નીમાં ટાઈમ વયો જાય. અને કાચ વાળા ભાઈની અપડેટ આપતી તો હજી આયા નથી નાખવા, ફર્નિચર વાળા ભાઈ. અને આજ સવારમાં ફોન કર્યો તો એમ કહેતા હતા કે વરસાદ આવે છે ને તો કાચ લેવા જવાતું નથી. વરસાદ બંધ રહી જશે ને તો આજને આજ કાચ લઈ આવશે ને આજને આજ ફિટ કરી દેશે. કાચ બની જશે, પણ વરસાદના લીધે કામ અટકું છે. અને મંદિરની એક્રેલિકની ડિઝાઇન ફાઇનલ આપણે કરી પાસ થઈ જશે. અને ડેમો જોઈ લીધો છે, એ બનાવવા દઈ દીધી છે. તો એ બનીને આવશે તો ફિટ કરી જશે. હવે એ 2 કામ બાકી છે. અને કાલ સાંજે છે ને અમે ભાઈ અમારા મકાન માલિકને ફોન કર્યો તો, જ્યાં 1.5 મહિના પહેલા અમે રહેતા હતા. તો એમને કીધું હતું કે હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, આવું નાનું મોટું કામ બાકી છે, પણ હવે આવજો બેસવા એમ. તો એમને કીધું કે વાંધો નહીં, હવે વરસાદ જેદી નહીં હોય ને તેદી પાછા આવશે બેસવા. તો હાલો હવે આપણે કામ કરવી આપણું, આ બધું મૂકવી અને પછી થોડીક વાર પૂરું.